હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર છે વિદ્યાર્થી મિત્રો. સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં ગણિતમાં ચેપ્ટર નંબર 2 છે બહુપદી, તેમાં મોસ્ટ આઈએમપી દાખલો ગણવા જઈ રહ્યા છે, જે સ્વાધ્યાય 2.2નો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં ને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ કે સ્વાધ્યાય 2.2માં દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. x² - 2x - 8 બરાબર. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બની રહેશો તો તમને આઈડિયા આવશે કઈ રીતે સોલ્વ થશે. બરાબર. હવે આપણે આના અવયવો પાડવાના છે, રાઈટ. તો આ સૌ પ્રથમ શું કરશું તો કે x² લખી દેશું, રાઈટ. પ્રથમ પદ અહીંયા માઇનસ સાઇન છે તો માઇનસ જ લખશું ને અહીંયા 8 લખી નાખશું. હવે આપણે 8ના અવયવો પાડે વિદ્યાર્થી મિત્રો. તો 8 એકા 8, પણ અહીંયા 8ને કેટલા થઈ જશે? 9 થઈ જશે, તેથી આપણે આ ચાલશે નહીં. પછી આપણે પાડશું 4 દુ 8, રાઈટ. 4 દુ 8, તો આપણા માટે આ કમ્પ્લીટ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે શેનું સાઇન કરશું? માઇનસનું સાઇન કરશું. તો આપણે અહીંયા લખશું -4x વત્તા 2x ઓછા 8. આપણા અવયવો પડી ગયા 4 દુ 8. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરશું તો કે આમાંથી કોમન કાઢશું. તો એક્સને કોમન કાઢ્યો તો વધ્યું શું? x ઓછા 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે કાઢશું 2ને તો વધશે શું તો કે x ઓછા 4. 2 ચોકું 8 થઈ ગયું. જે કૌંસ બંને છે સૌ પ્રથમ લખશું. તો આપણે અહીંયા સૌ પ્રથમ લખવાનું x ઓછા 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, x વત્તા 2. ઓકે, હવે આપણે શું કરશું તો આનું આપણે નીચે લખશું x ઓછા 4 બરાબર 0 વિદ્યાર્થી મિત્રો, અથવા અહીંયા જે વત્તા હતા તો અહીંયા શું લખશું? x વત્તા 2 બરાબર 0. એટલે એનો મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા ઓછા છે તો અહીંયા આવશે તો વત્તા x બરાબર 4 થાય, અથવા અહીંયા જે વત્તા છે તે અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? x બરાબર -2 થઈ જશે. ઓકે, હવે આપણે શૂન્યના સરવાળાનું સૂત્ર મૂકવાનું વિદ્યાર્થી મિત્રો. શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે તો કે આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા કેટલું છે? આ આપણું આલ્ફા કહેવાય, રાઈટ. પહેલું શોધ્યું આપણું આલ્ફા કહેશું. તો 4 લખશું. બીટા શું છે તો કે -2 છે, તો અહીંયા મેં લખી દો. ઓકે, 4માંથી 2 જશે તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 2 જશે. હવે આપણે શું લખવાનું? પાછું સૂત્ર લખશું કે આલ્ફા વત્તા બીટા, રાઈટ, બીના છેદમાં એ વિદ્યાર્થી મિત્રો, બીના છેદમાં એ. ઓકે, તો આપણે બીના છેદમાં એટલે આપણી પહેલી કિંમત શું હતી એ આપણે અહીંયા લખવાની રહેશે. તો આપણી કિંમત શું મળી છે તો કે -2 છે, અને 1 એટલે આપણી કેટલી કે થશે વિદ્યાર્થી મિત્રો? 1 રહેશે. આ આપણી છે બી કિંમત છે, માઇનસમાં છે, તો આપણે અહીંયા માઇનસમાં દર્શાન x છે એ આપણો એ છે, તો અહીંયા 1 લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ છે શૂન્યના ગુણાકારનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, શૂન્યના ગુણાકારનું સૂત્ર તમને ખબર જ છે કે આલ્ફા બીટા. હવે શું કરો? આલ્ફા એટલે આપણને ખબર જ છે કે વિદ્યાર્થી મિત્રો 4 થશે ગુણ્યા બીટા. બીટા કેટલું છે? -2 છે. તો અહીંયા શું થશે? 4 દુ 8, પણ અહીંયા માઇનસ સાઇન છે તો માઇનસ લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા સોલ્યુશન કરી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે શૂન્યના ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા, તો કે સીના છેદમાં એ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો હવે આપણી વેલ્યુ શું મળી છે તો આપણે અહીંયા લખશું કે -8 છે આપણી સી વેલ્યુ છે વિદ્યાર્થી મિત્રો, ને એની વેલ્યુ શું થશે? આપણે 1 થશે, તો વિદ્યાર્થી મિત્રો 1 લખી દેવાનું. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને આઈડિયા આવી ગયા. આ હતો આપણો આન્સર વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમારા માટે યુઝફુલ થયો તો એક લાઇક કરી દેજો,
અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. આ દાખલો છે તમારો 2.2નો પહેલો દાખલો છે. એ તમારી એક્ઝામમાં તમને 2 અથવા 3 માર્ક્સમાં પૂછી શકે છે. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. નવા દાખલાની સિરીઝ સાથે આપણે વિડીયો ચાલુ કરશું. 1 by 1 આપણે દાખલા આપણી ચેનલ પર મૂકતા રહેશું. થેન્ક યુ ફોર વોચિંગ.